અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટ અલવી વોહરા સમાજ જેણે અત્યાર સુધી અનેક સેવાકીય કાર્યો કર્યા છે, અનેક જરૂરિયાતમંદ લોકોને વસ્તુઓ પૂરી પાડી છે. આ અલવી વોહરા સમાજ આ એક ટ્રસ્ટ કે જેણે મહિલાઓના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રાથમિક જાગૃતતા પણ ફેલાવી છે. મહિલાઓમાં દિવસે દિવસે જ્યારે કેન્સરના કેસો વધતા હોય તે અંતર્ગત મહિલાઓને અવેર પણ કરી છે. સાથે જ મહિલાઓના સ્વાસ્થ્યને લઈને અનેક મેડિકલ રિલેટેડ પણ કાર્યક્રમો કર્યા છે. અલવી વોહરા સમુદાયના લોકોને તબીબી સેવાઓ પૂરી પાડતી એક રજિસ્ટર્ડ સંસ્થા છે. 35 વર્ષથી વધુની ઉંમરની જે મહિલાઓ છે તે માટે ખાસ સુખાકારીના આરોગ્ય એક પહેલનું આયોજન કર્યું છે. શુભેચ્છા હોસ્પિટલ અને બરોડા મેનોપોઝ સોસાયટી સાથે સહયોગ પણ કર્યો છે. આ પહેલનું એક આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ શીર્ષકો હેઠળ મહિલાઓ માટે જાગૃતિ અભિયાનનો અનુરૂપ છે. સમુદાયના આધ્યાત્મિક વડા 45મા દાઈએ મુતલક ડૉક્ટર સૈયદ હાતિમ જકીઉદ્દીન સાહેબ પણ મહિલાઓના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી તરફ પ્રોત્સાહિત તે પણ કર્યા છે. આ પહેલ તેમના વિઝનને એક ઉત્તમ ઉદ્દેશ્ય છે. અલવી વોહરા સમુદાયની 207 મહિલાઓએ અત્યાર સુધીમાં આ પહેલમાં નોંધણી કરાવી છે. મર્યાદિત સંસાધનોને કારણે નોંધણી બંધ કરવી પડી છે. આ પહેલ માટે હજુ પણ પૂછપરછનો પ્રવાહ આવી રહ્યો છે. નોંધાયેલા જે સભ્યો છે અલગ અલગ સેટમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ પહેલનો પહેલો ભાગ મહિલાઓની તપાસ છે, જે નિયુક્ત તારીખ અને સમય સ્થાપિત હોસ્પિટલમાં કરવામાં આવશે. ડૉક્ટર સુષ્માબેન બક્ષીના નેતૃત્વ હેઠળ નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. 10 દિવસમાં સમયગાળામાં તપાસ કરવામાં આવશે. 15 થી 20 મહિલાઓએ હોસ્પિટલ મોકલવામાં આવશે. પહેલા ભાગમાં પેમ્પ સ્મિયર અને સામાન્ય સ્તન તપાસનો સમાવેશ થાય છે. આ તપાસ 10 નવેમ્બર સોમવારે શુભેચ્છા હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવશે. બીજો ભાગ અહીંયા વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાર્તાલાપમાં મહિલાઓને લગતા તમામ મુખ્ય વર્તમાન વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ડૉક્ટરોના આરોગ્ય સંભાળના કર્મચારીઓ નિષ્ણાંત ટીમ પણ અહીંયા ઉપસ્થિત રહેશે. આજે અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટ સાથે શુભેચ્છા હોસ્પિટલ અને બરોડા મેનોપોઝ સોસાયટીના જેટલા મેમ્બર્સ છે એ આજે આ હોસ્પિટલની અંદર અહીંયા મોજૂદ છે. એક નવા ઇનિશિયેટિવ અને એક નવી મુહિમની શરૂઆતમાં જેનું નામ આપણે આપું છું વિમેન્સ વેલફેર એન્ડ હેલ્થ ઇનિશિયેટિવ. જે મુજબ सैयदना मौलाना हातिम ज़कीउद्दीन साहब तवल्लुल्लाहु शरीफिए सेहतने वास्ते ફિટનેસને વાસ્તે અને પોતાની લાઈફસ્ટાઈલને સુધારવાને વાસ્તે જે બયાનને અંદર મુક્તાઓ બયાન કરે છે એને અંદરથી આખઝ કરીને આ એક ઇનિશિયેટિવનું આજથી શરૂઆત છે શુભેચ્છા હોસ્પિટલની અંદર. આપણા જમાતના 35 વર્ષથી ઉપરના જેટલા બી બહેરાઓ છે એની અંદરથી 207 એન્ટ્રીઝ આવેલી છે. એ તમામને અલગ અલગ તાદાદમાં અલગ અલગ દિનમાં यहाँ બોલાવેલા છે અને यहाँ પર એ તમામ બહેરો આવશે. એ લોકોનું પેપ સ્મિયર અને જનરલ બ્રેસ્ટ એક્ઝામિનેશન થશે. આ ફર્સ્ટ સ્ટેજ છે. રિપોર્ટ્સ બધા રાખી દેવામાં આવશે, મહેફૂઝ કરવામાં આવશે. 10 દિવસમાં એક્ઝામિનેશન પૂરું થશે. એને બાદ એક ટોક રાખવામાં આવશે. રિપોર્ટ્સ ત્યાં તક હમારે પાસ જ રહેશે, કોન્ફિડેન્શિયલ રહેશે. ટોકને અંદર આખી ટીમ દોબારા આવશે, અમારી બી ટીમ હાજર રહેશે. આ મર્દોની ટીમ છે અને આ તરફ બૈરાઓ એપી અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટના લેડીઝ ટીમ મોજૂદ છે, જે લોકો આ ઇનિશિયેટિવમાં ફ્રન્ટ સ્ટેજ પર છે. એ લોકો કોઓર્ડિનેટ કરી રહ્યા છે ડૉક્ટર્સની ટીમ સાથે. ટોકને અંદર આખી ચીજનો ખુલાસો કરવામાં આવશે. ઇટ વિલ બી અ કન્ક્લુઝિવ સેશન, યાની મિનોપોઝને વાસ્તેના લેક્ચર, સર્વાઇકલ કેન્સર વાસ્તેના લેક્ચર, ब्रेस्ट कैंसर वास्तेना लेक्चर एंड बोन डेंसिटी भी अपना जितना भी पार्टिसिपेंट से वक्त हसे एનું મેજર કરીશું. અને આ ટોકને બાદ જેટલા બી પાર્ટિસિપન્ટ છે એના રિપોર્ટ્સ અમે આપી દઈશું અને જે રિપોર્ટ્સ એબનોર્મલ હશે એને ફર્ધર શું ચીજ કરવાની જરૂરત છે અમે મસલહત કરીને અમે એડવાઇસ લઈને એ તમામને વાસ્તે બી અમે ખૈર અંજામ અને અવલમાં અવલ તરીકાસીને ટ્રીટમેન્ટ થાય એનો અમે નિઝામ ગોઠવેલો છે. તો આખું ઇનિશિયેટિવ તકરીબન 15 દિવસથી 20 દિન તક ચાલશે. આજે એની શરૂઆત છે. બસ અમે ઉમ્મીદ રાખીએ કે આ એક પહેલો કદમ છે અને અક્ષર કરીને બને જ કે પહેલાં એક ટેસ્ટિંગ હોય તો ઘણાને એમ અંદેશ હોય કે શું થશે, કેમ એક્ઝામિન કરશે, પણ એવી કોઈ ફિકર કરવાની જરૂરત નથી. અને ઘણા આપણા મુંહ મેનાત એ સવાલ બી છે બૈરાઓને કે અમને જ્યારે કંઈ થતું જ નથી તો શું કામ એક્ઝામિન કરાવીએ. એમ નથી, કંઈ થશે તો બહુ દૂર નીકળી ચૂકવું હશે.
જો અગર સિમ્ટમ્સ આવશે એનો મતલબ બીમારી બહુ દૂર સુધી જઈ ચૂકી છે. કંઈ નથી થતું તો જ એક્ઝામિન કરવાનું, તો જ એક્ઝામિનેશન કરવાનું. અને આ વન્સ ઇન લાઈફ ટાઈમ નથી, આ એક રેગ્યુલર ઇન્ટરવેલ પર એક્ઝામિનેશન કરવું આપણા બૈરાઓને બહુ જરૂરી છે. કેમ કે હવેના જમાનાની અંદર યંગ એજ ગ્રુપને અંદર કેન્સર્સના કેસીસ વધી રહ્યા છે. એને મદ્દેનજર રાખીને આ એક ઇનિશિયેટિવ છે. ઉમ્મીદ રાખીએ કે જે મુજબ આજે શરૂઆત ખૈર અંજામ પર છે એનો ઇખ્તિતામ અને એનું કમ્પ્લીશન બી ખૈર અંજામ પર આવે. હું ડૉક્ટર વર્ષા પ્રપન્ન છું. હું આ વર્ષ માટે પ્રેસિડેન્ટ ઓફ મેનોપોઝ સોસાયટી વડોદરા છું. આજે અમે બધા શુભેચ્છા હોસ્પિટલમાં એકઠા થયા છે. આ વિમેન્સ હેલ્થ ઇનિશિયેટિવ એક લીધું છે, અલ્વી પબ્લિક રિલીફ ટ્રસ્ટ છે. એમની સાથે મેનોપોઝ સોસાયટી વડોદરા એન્ડ શુભેચ્છા હોસ્પિટલ have all together decided to do this, to take up this initiative. Because women's health is very, very important. Woman is the center of the house. And especially there are 2 tests for the women, like mammography. We are doing a thorough breast examination. અમે લેડીઝને how to do a self breast examination, એનું મહત્વ, how it helps in early detection of breast cancer, so that the treatment can be given quickly and a successful treatment will be there and survival rate will be better. So અહીંયા અમે સ્તન પોતે ચેક કરશે, કઈ રીતે કરશે એ શીખવાડીએ. and those women who need mammography એ લોકોને મેમોગ્રાફી પણ કરવામાં આવશે. પછી સેકન્ડ વિમેન માટે જે ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ પેપ્સમિયર. અને પેપ્સમિયર પણ બિકોઝ મેની ટાઈમ્સ ઇટ ઇઝ ડિટેક્ટેડ લેટ, સિમ્ટમ્સ લેટ આવે, એટલે ઇટ ઇઝ ધ રાઇટ ટાઈમ વેન ધ વિમેન શુડ અંડરગો અ પેપ ટેસ્ટ, કે જે ગર્ભાશયના મુખને સર્વિક્સ કહેવાય, સર્વિક્સ ઉપરના જે સેલ્સ હોય એવા કોઈ કોષો એવા કોઈ પકડાય, કેમ કે આ લેબોરેટરી ટેસ્ટિંગ હોય અને આ અદ્યતન LBC ટાઈપની ટેકનોલોજી છે. તો એમાં કોઈ પણ કેન્સર સેલ્સ હોય સર્વાઇકલ કેન્સરના તો એ પણ ડિટેક્ટ થઈ શકે. અને સાથે સાથે અમે જે સ્ત્રીઓ અમને યોગ્ય લાગે કે એમની ડોટર્સ માટે અમે વેક્સિનની સલાહ પણ આપીએ છીએ, કે જે બિકોઝ હવે સર્વિક્સનું કેન્સર એન્ટાયરલી પ્રિવેન્ટેબલ છે, જે સર્વાઇકલ કેન્સરનું વેક્સિન ટાઈમલી લીધું હોય. અને ડિટેલ્ડ ફેમિલી હિસ્ટ્રીની વાત કરીએ છીએ પેશન્ટ સાથે, એટલે લેડીઝ સાથે, અને એમને એની સાથે જે તે હિમોગ્લોબિન ઓછું લાગે એ પ્રમાણે સલાહ આપીએ, B12ની જરૂર છે એ પ્રમાણે અમે સલાહ આપીએ. એટલે ફૂલ ગાયનિક ચેકઅપ અને સાથે સાથે એલાઇડ કઈ એ લોકોના પ્રોબ્લેમ્સ હોય એનું પણ અમે નિવારણ કરવાની કોશિશ કરીએ છીએ હમણાં. સો આજના દિવસે હું સમગ્ર અલ્વી ટ્રસ્ટ સમાજના બધા જ લોકોને ખાસ અભિનંદન આપું છું. આજથી ચાલુ થતો વિમેન્સ હેલ્થનો પ્રોગ્રામ, જે પૂરા 10થી 12 દિવસ શુભેચ્છા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે થવાનો છે, એમાં વડોદરા મેનોપોઝ સોસાયટી એ પણ આપણને સપોર્ટ આપેલો છે. અને આ દરમિયાન 35 વર્ષથી વધારે ઉંમરવાળા બહેનોને આપણે ગર્ભાશયના મોંના કેન્સર કે બ્રેસ્ટ કેન્સર વિશેની ખાસ તપાસ કરી અને નિઃશુલ્ક તપાસ કરી અને એ લોકોને એમની મેનોપોઝ રિલેટેડ જે પણ કંઈ તકલીફો હોય એનું આપણે ગાઈડન્સ અહીંયા આપવાના છીએ. અને આપણને સૌને ખબર છે કે સ્ત્રી એ તો સમાજનો અને દેશનો આધાર સ્તંભ છે, અને એને જેટલા આપણે સશક્ત બનાવીએ, જેટલા નિરોગી બનાવીએ, એટલું જ આપણું વિશ્વમાં મોટું નામ થાય. તો આજે જ્યારે પહેલો દિવસ છે અને બહુ જ બધા બહેનો બહુ ઉમળકાભેર પોતાની તપાસ માટે આવ્યા છે, એની માટે હું અલ્વી ટ્રસ્ટ સમાજને અભિનંદન આપું છું. અને અમારી સાથે એમણે કરેલા જે આ સહયોગ છે એને માટે એમનો આભાર વ્યક્ત કરું છું.